ને હવે અહીંયા રહીશ ને તો અંધારું થઈ જાય, એટલે હું ભાઈ છે ને ધીરે ધીરે કરતો નીકળું ઘર સાઈડ. અને ભાઈ છાંટા આવવા મળ્યા હકીકતમાં, ભાઈ છાંટા આવવા મળ્યા ધીરે ધીરે કરતા. અને ભાઈ વરસાદ છે ને થોડોક આમ વહી ગયો ને, વરસાદ હજી આવે જ છે. અને ભાઈ ઠંડુ ઠંડુ થઈ ગયું, હવે આમ છે ને મજા આવી ગઈ ભાઈ. હર હર મહાદેવ, કેમ છો તમે બધા? મજામાં ને? તો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગમાં. અને ભાઈ આજે મારે બહાર જવાનું છે વાડીએ દાદાને ત્યાં. અને અત્યારે જુઓ તમે ભાઈ વરસાદ છે ને ભાઈ ઘુડુડ ગાજે છે. તમે જો અહીંયા જો ઝીણા ગલુડિયા જાય છે ભાઈ અત્યારમાં. તો ભાઈ હવે જોઈએ, રસ્તામાં જાય ને વરસાદ આવે તો કંઈ કહેવાય નહીં. પણ આજે ઘણા ટાઈમ પછી પાછો મેં વ્લોગ ચાલુ કર્યો છે ભાઈ. ને બા જો તમે જે બા ઓલું ભરતા હતા ને હજી હાલે જ છે, હજી નથી પૈતું ઘર. હે બીજું છે તો આ ભાઈ બીજું છે. પેલું હતું એ બાએ પૂરું કરી નાખ્યું, હવે આ બીજું છે ને એ ભરે છે. અને હવે ભાઈ કાયમ આપણે નીકળીએ પહેલાં તો. અત્યારે અહીંયા ભાઈ થોડીક વાર ઊભો રહ્યો છું, કેમ કે ધીરો છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે. ને અહીંયા જુઓ તમે ભાઈ, આ છે એક નાળું છે, નાળા ઉપર અહીંયા જો ભાઈ એક નંબર છે ને વાતાવરણ થઈ ગયું છે અત્યારે. ને ચારે બાજુ છે ને વરસાદ અંધારાઈ ગયો છે. અને લગભગ હવે વરસાદ આવે તો આ બધું ભરાઈ જાય. પણ હજી તો આટલો બધો વરસાદ નથી આવ્યો ભાઈ, હજી તો ધીરો વરસાદ આવે છે. જો તમે વરસાદ અંધારેલો છે ને ગાજે છે વરસાદ, જો તમે. અને આખો રોડ છે ને સુમસાન છે. અમુક અત્યારે લોકો આવે છે આ ભાઈબંધની જેમ, બાકી આખો રોડ સુમસાન છે. ને હવે હું ભાઈ જલ્દીથી નીકળું, કેમ કે બાકી અહીંયા વરસાદ આવ્યો ને તો ભાઈ આપણે પલળી જઈશું. એટલે હવે પહેલાં તો હું નીકળું ભાઈ. જો તમે હવે હું પહેલાં આવ્યો હતો ને ત્યારે ત્યાં આ જગ્યાએ નીલ ગાયું જો આખું છે ભાઈ, નીલ ગાયુંનો કદાચ આ કલર અહીંયા ભાઈ ત્યાં ભાઈ અહીંયા ટ્રેક્ટર હાલે છે. તો ભાઈ અત્યારે હું પહોંચી ગયો છું વાડીએ, ને થોડી ઘણી વસ્તુ દેવાની હતી ને તો હું આવ્યો હતો. ને અહીંયા જો તમે ગઈ વખતે હું આવ્યો હતો ને ત્યારે ભાઈ બધા નાના હતા આંબાના, બધું જો મોટું થઈ ગયું ભાઈ. બધા આંબા સામે છે ને ત્યાં લીંબુડા ને એવું બધું છે. ને ભાઈ આમાંથી છે ને અવાજ આવે છે, કોને ખબર તીખારા થતા હોય ને આનીથી આઘું રહેવાય ભાઈ. આ કબૂતરા ને એવું બધું છે ઘણું બધું. તો મેં કીધું થોડોક આંટો મારતો જાવ, વાડીમાં આવ્યો છો તું. તો અહીંયા બધા પાણી પાયેલું છે જો તમે આંબામાં. ને આ ટપક પદ્ધતિ છે, જો તમે ટપક રાખેલી છે અહીંયા ભાઈ. ને આ લીંબુડી છે, આંબો નથી. જો અહીંયા બધે છે ભાઈ, અહીંયા છે. તો થોડોક આંટો મારીએ વાડીમાં અને પછી પાછો હું નીકળું ભાઈ ઘર સાઈડ. કદાચ બહાર જવાનું થાય તો કાંઈ નક્કી નહીં, પણ હવે આવ્યા છે તો આંટો મારતા જઈએ વાડીમાં. તો ભાઈ અત્યારે ચારેકોર છે ને વરસાદ અંધારેલો છે. આમ જુઓ તમે આ સાઈડ તો ભાઈ બહુ અંધારેલો છે. ને ઘુર અવાજ આવે છે ક્યારનો, જુઓ તમે ચારે સાઈડ. પણ વરસાદ આવતો નથી, કોને ખબર. હવે અવાજ જ આવે છે ક્યારનો, અંધારેલો છે. આવે તો થોડી ઘણી મજા આવે, કેમ કે વરસાદ આવે ને તો છે ને આ બફારો ગરમીને બહુ થાય છે ભાઈ. થોડુંક છે ને આમ ઓછું થઈ જાય એમ, કેમ કે હવે તો એમ જ થાય છે કે વરસાદ આવે તો સારું ભાઈ. તો અંધારું તો છે, હવે આવે તો નાહી લેશું, મજા આવી જાય ભાઈ. છે ને આ સાઈડથી વરસાદ આવતો હોય ને એવું લાગે છે, કેમ કે છે ને એને ટાટો મસ્ત મજાનો પવન આવ્યો છે ભાઈ, એક નંબર.
ક્યારોનો થોડીક વારથી અહીંયા ઊભો છું, પણ હવે ઠંડો ઠંડો પવન આવ્યો છે ત્યાંથી. એવું લાગે છે કે એ સાઈડથી છે ને વરસાદ આવતો એમ, કેમ કે પવન છે ને એ સાઈડથી જ તે આવે છે. આ સાઈડથી છે ને પવન આવે છે, અને ત્યાં જો આ સાઈડ છે પડ્યો હોય ને એવું લાગે છે વરસાદ. વરસાદ આવે ને ભાઈ તો કંઈક મજા આવી જાય થોડીક વાર, તો આવતો નથી એવું છે. ઠંડો ઠંડો પવન આવે છે એટલે ત્યાં 100% પડ્યો હોવો જોઈએ વરસાદ એવું લાગે છે. ને માટીની શું કહેવાય, એમ સુગંધ આવે છે મસ્ત મજાની. તો ભાઈ વરસાદ તો કાંઈ આવે એવું લાગતું નથી, નકરો અવાજ આવે છે ગુડુડુડ કરતો કરતો. ને હવે અહીંયા રહીશ ને તો અંધારું થઈ જાય, એટલે હું ભાઈ છે ને ધીરે ધીરે કરતો નીકળું ઘર સાઈડ. અને ભાઈ છાંટા આવવા મળ્યા, હકીકતમાં ભાઈ છાંટા આવવા મળ્યા છે ધીરે ધીરે કરતા. તમને અવાજ આવતો હોય છે, હું અહીંયા બતાવું પડતા હોય ને તો. જો ભાઈ છાંટા પડવા મળ્યા છે, જુઓ તમે. તો ભાઈ છે ને છાંટા આવવા મળ્યા છે ધીરા ધીરા. ને હવે પલ્લાળી નાખીએ, પહેલાં સામે વયો જાઉં. અને હજી તો ભાઈ ઘરે જવાનું છે, નીકળું પહેલાં તો હું કાયમ ઘા છે ને, બાકી પલ્લી જશું, આમાં વારે ન લાગે. તો ભાઈ અહીંયા પહોંચી ગયો કાયમ ઘા. ને જો તમને ઉપર જો આ છાપરામાં ભાઈ અવાજ આવતો છે ને વરસાદ જો પડવા મળ્યો ભાઈ, આમ જો તમે. એ વરસાદ પડવા મળ્યો છે, એટલું તો પલાળી દીધું છે. હવે થોડીક વાર બેસું અહીંયા, કેમ કે ભાઈ જવા છે તો નહીં કંઈ ઘરે, એમ તો કંઈ રે પછી નીકળશું હવે. બાકી શું પ્લાન બધું બહાર જવાનું કેન્સલ રહે આજે, કે વરસાદ આવી ગયો છે ભાઈ. ને અહીંયા આમ જો ભાઈ નાના અમથા છોકરો દોડતો ઓલાની આડો હોઈ ગયો ભાઈ. મજા આવી ગઈ એટલે છોકરી છે ભાઈ ઝીણી અમથી, અને નાવાની મજા આવી ગઈ. તો ભાઈ થોડીક વાર હવે બેઠો હું, અને પછી પાછા નીકળીએ આપણે પાલીતાણા ભાઈ. ભાઈ વરસાદ રહી ગયો છે અહીંયા, ને દાદા જો તમે મસ્ત મજાના ભાઈ બેઠા હતા અહીંયા. ને હવે ધીરે ધીરે કરતા છે ને હું દાદા બે, દાદા તમે આવતા રહેશો ને તો કદાચ હું સીધો નીકળી જાઉં, કેમ કે મારે જવાનું છે બહાર. હજી વરસાદ રહી ગયો છે એટલે જવાઈ જાય ભાઈ. એટલે ભાઈ હવે હું નીકળું પહેલાં તો, કેમ કે પાછો વરસાદ આવશે ને તો પોગાય નહીં, કરતા ગાયમ ગા છે ને પાલીતાણા પોગી જઈએ ભાઈ. તો મિત્રો અત્યારે હું પહોંચી ગયો છું ભાઈ દર્શનના ને યશના ઘરે. જો ભાઈ આ ભાઈ દોર્યા ને આમ જુઓ તમે, વરસાદ જુઓ ખાલી, વાતાવરણ જુઓ ભાઈ, આમ જુઓ ખાલી તમે. અચ્છા આપણો શેત્રુંજી પર્વત. ને ભાઈ વરસાદ છે ને થોડોક આમ વહી ગયો ને, વરસાદ હજી આવે જ છે. અને ભાઈ ઠંડુ થઈ ગયું હવે, આમ છે ને મજા આવી ગઈ ભાઈ. આમ જુઓ તમે વાતાવરણ જુઓ, ચારે બાજુ ગાયેલા. હા મજા આવી ગઈ ને, પણ ટાઢું હવે છે ને કંઈક આમ ટાઢું લાગે છે ભાઈ, એટલે મજા આવી ગઈ. અત્યાર સુધી નકરો બફારો થતો ભાઈ, વાત જ પૂછોમાં તમે. આમ જો ભાઈ અહીંથી આ છે ને આખું પાલીતાણા બતાવી, જુઓ તમે આખું પાલીતાણા અહીંથી બતાવી ભાઈ. આટલી ઊંચી છે ને આગાશી છે ભાઈ. ને આ એરિયા છે ને પાલીતાણામાં આમ ઊંચામાં ઊંચો એરિયા છે, એટલે અહીંથી છે ને આખું તમને પાલીતાણા બતાય. જો આ મંદિર છે રામાપીરનું, આ બધાથી ઊંચું, પછી આગાશી છે, અને આખું પાલીતાણાનો નજારો તમને અહીંથી આખો બતાવી દો તમે, આખું પાલીતાણા ભાઈ. તો જુઓ તમે ચારે બાજુ ભાઈ. ને ભાઈ વાતાવરણ આમ જુઓ તમે,
એક નંબર લાગ્યો આમ પાછળ તો આમ ઊભો ને આમ બેકગ્રાઉન્ડમાં દે ભાઈ. આ ભાઈ આવી ગયા છે, જો તમે નાઈ કારવીને આવ્યો ને તું વરસાદમાં નાયો ક્યાં એટલો બધો આવે તો નાય થોડોક વરસાદ આવે છે ભાઈ. પલાળી નથી શકતો એટલો વરસાદ આવે છે ધીરો ધીરો, પણ વાતાવરણ તાઢું થઈ ગયું ને એટલે મજા આવે છે આમ. ને આ જો તમે નજારો તો એમ જ છે, આ બધા વાદળા હતા ને એમને જ છે ક્યારના બેઠા અમે. ને આ ભાઈ જો તમે ભાઈ આ કે પબજી ઇન્સ્ટોલ કરો, તો હવે આપણે અત્યારે કરીએ છીએ. આમ તો હું રમતો નથી, ઘણા ટાઈમ પહેલાં રમતા, હવે કાંઈ નહીં. આ બધા કે થોડીક વાર એકાદ ગેમ રમીએ, ક્યારેક રમી લેવી જોઈએ, મજા આવે, બીજું કાંઈ નહીં. અહીંયા છે ને ગેમ ડાઉનલોડ થાય ને આ ભાઈ જો તમે સેવ મમરા લઈને આવ્યા છે ભાઈ. હવે ટાઢું વાતાવરણ હોય ને ભાઈ, સેવ મમરા ને એવું ખાવાની મજા આવી ગઈ. કાંઈ નહીં, થઈ ગઈ ડાઉનલોડ 5G બહાર શું લાગે, આપણે તો વાઈફાઈ જ વાપરીએ ભાઈ આ બેયના. કાં હવે નાસ્તો કરી લઈએ પહેલાં ભાઈ. તો ભાઈ ગેમ બેમ રમી લીધી છે અત્યારે અમે, ને અત્યારે જો તમે નજારો કંઈક આવો છે ભાઈ. બાપુ બંધ રાખ ને ગીત બંધ રાખ, મારે કોપીરાઈટ પડશે બાપુ, બીજું કાંઈ નહીં. ને ભાઈ હવે નીકળીએ અમે ભાઈ ઘરે બધા. આવજો. તો મિત્રો જમી કાઢવીને હું આવી ગયો છું ભાઈ વિડીયો એડિટ કરવા માટે. ને અત્યારે તમે જો આ ભાઈ પીસીની તો હમણાં ચાલુ કરું છું, આ બારી ખોલી નાખી તો મસ્ત મજાનો શું કહેવાય આમ ઠંડો પવન આવે છે યાર. અને હવે થોડીક આમ શું કહેવાય કે ગરમી ઓછી થઈ હોય ને એવું લાગ્યું આજે. અને બસ આજના વિડીયોમાં એટલું જ. જો તમને વિડીયો ગમ્યો હોય તો યાર લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળી હવે આવતા વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.